સમાજની અંદર સામાજિક ક્ષેત્રની અંદર અલગ અલગ જે સામાજિક કાર્યો કરવાની અલગ અલગ લોકોની અલગ અલગ ભૂમિકાઓ હોય છે. આજે એક એવું સંગઠન જોવા મળ્યું કે જ્યાં નવયુવાન મિત્રો હતા કે એવું સરસ મજાનું સંગઠન જોવા મળ્યું. તો આપણે સંગઠન વિશે થોડી એમની સાથે થોડી ચર્ચા કરીશું. વિશેષ જે સંગઠનના મિત્રો છે એમની સાથે ચર્ચાની સાથે એમની સાથે પૂરી જે અત્યારે જે સામાજિક પોતે જે કંઈક જે સેવાઓ કરે છે એના વિશે આપણે એમની સાથે થોડી ચર્ચા કરીશું. મારી સાથે અહીંયા ભાઈશ્રી છે કે જેઓ અત્યારે તાજેતરની અંદર હમણાં જ એક સરસ મજાનું દૃશ્ય જોવા મળ્યું કે જ્યાં અત્યારે જ્યાં છૂટી છવાઈ જે ફરતી ગાયો હોય છે એમના ગળાની અંદર જે બેલ્ટ લગાવવાની હતી એનો સરસ મજાનો એક જે મિત્રો સાથે જે કામ કરતા હતા એ સરસ મજાનું કાર્ય જોવા મળ્યું. તો મારી સાથે ભાઈશ્રી છે. તો પહેલાં તો સૌ પ્રથમ એમનો એક પરિચય લઈ છે કે ભાઈશ્રી આપનું નામ પૂરેપૂરું શું છે મને બતાવશો? મહેશભાઈ નરસિંહભાઈ કાપડી. અચ્છા મિત્રો, તમે આ કેટલા સમયથી આ જે અહીંયા જે આ તમારા સંગઠનના મિત્રો સાથે તમે કામ કરો છો એ કેટલા સમયથી આ કાર્ય કરો છો? અમારું જય શ્રીરામ ગ્રુપનું કાર્ય કરતા અમે 3 વર્ષથી કરીએ છીએ, 3 થી 4 વર્ષથી. બરાબર. પાછળના 6 મહિનાથી અમે આ બેલ્ટ વધવાનું કામકાજ હાથમાં લીધું. બરાબર. આપણા સંગઠનનું પૂરેપૂરું નામ શું છે? જય શ્રીરામ ગ્રુપ ડીસા. જય શ્રીરામ ગ્રુપ ડીસા. એમાં કયા કયા પ્રકારની આપ જે અહીંયા જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છો? આપ જીવદયાની કયા કયા પ્રકારની સેવાઓ કરી રહ્યા છો? અમે પાણીના કુંડાનું વિતરણ કરીએ છીએ, પક્ષી ઘરનું વિતરણ કરીએ છીએ, રાજ મંદિર ઉપર એક પાણીની પરબ બનાવી છે. બહુ સરસ, વેરી ગુડ. પછી અહીં દીપક હોટલથી કોટ રોડ ઉપર એક અવાડો બનાવેલો છે અમારો. અચ્છા. કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં અમે થોડો વધારે કરીએ છીએ. બરાબર. અને કોઈ પશુ પંખી હોય એ ઇજાગ્રસ્ત હોય તો એની દવા પણ અમે કરીએ છીએ. બરાબર. જે પશુ પંખીઓ હોય જે ઇજાગ્રસ્ત થયેલા ઘાયલ થયા હોય એમની પણ તમે દવાઓ કરો છો? હા. બરાબર. મારા ખ્યાલથી તમે અત્યારે હાલ તાજેતરની અંદર હાલ તમારું જે મિત્ર સંગઠન સાથે અત્યારે હાલ કયું કાર્ય થઈ રહ્યું છે અત્યારે હાલ તાજેતરની અંદર? દીપક હોટલથી કોટ રોડ ઉપર અમે ગાયો માટે પટ્ટા બાંધવા આવ્યા છીએ. બરાબર. તો આ બધા તમારા સંગઠનના બધા મિત્રો સાથે? આ અમારી જય શ્રીરામ ગ્રુપની આખી ટીમ છે. ટીમ સાથે બધું ટોટલ અત્યારે સંગઠનના મિત્રો સાથે આ બધું કામ કરી રહ્યા છો? અચ્છા, તમે જે અહીંયા જે અત્યારે આ જે મિત્રો સાથે જે તમે કામ કરો છો એનો તમને કેવો આનંદ આવે છે? આ કામ કરવાથી અમને સાહેબ ખૂબ આનંદ થાય છે. બરાબર. એના વિશે આપ શું કહેવા માંગો છો? લોકોને શું પ્રેરણા આપવા માંગો છો? લોકોને અમે પ્રેરણા એમ આપવા માંગીએ છીએ કે તમે પણ તમારી થતી બનતી સેવા કરો અને એક પશુ પંખી અને પ્રાણીઓ ઉપર થોડો સદભાવના રાખો. બરાબર. સરસ મજાની વાત કરી એમની મહેશભાઈ કે જે પશુ પંખી અને જે પ્રાણીઓ છે એના ઉપર સદભાવની ભાવના રાખો, એવી સુંદર મજાની વાત કે એમની મારી સાથે ખૂબ જ સુંદર મજાની વાત કરી. જો કે આજે મિત્રો સાથે અત્યારે હાલ બી પોતે ગાયોને જે છૂટી છવાઈ ફરતી ગાયો છે એના ઉપર રેડિયમના બેલ્ટ ને રેડિયમના બેલ્ટ મારવાના છે સાહેબ. કેવા પ્રકારના બેલ્ટ આવે છે? આ પ્રકારના બેલ્ટ હોય છે. બરાબર. આનાથી શું રાત્રે અકસ્માત ન થાય. અચ્છા. ગાય રોડ ઉપર અચાનક આવી જાય, કોઈનું બાઇક બીજું એને અથડાય નહીં, અકસ્માત ના થાય, કોઈ જાનહાની ના થાય, એના હિસાબે અમે આ રેડિયમનો પટ્ટો બાંધીએ છીએ. બહુ સરસ. લગભગ અત્યાર સુધી કેટલી ગાયોનો બેલ્ટો પટ્ટા બાંધ્યા તમે? સમથિંગ અમે 150 જેવી ગાયોને પટ્ટા બાંધ્યા હશે. 150 જેટલી ગાયોને પટ્ટા બાંધ્યા છે. બરાબર. એની સાથે આપ એક જે ઘાયલ થયેલા બીમાર થયેલા કૂતરાઓની પણ સેવા કરીએ. એમાં શું કરો છો ભાઈ? એમાં અમે કોઈ કૂતરાને લાગ્યું હોય ને એની અમે 15 દિવસની ટ્રીટમેન્ટ કરીએ છીએ. 15 દિવસની અંદર એને 3 વખત ડોઝ આપવામાં આવે છે દવાનો. અચ્છા. 15 દિવસ સુધી એને કન્ટિન્યુ દૂધ અને રોટલા અમે ખવડાવીએ છીએ. બરાબર. બિસ્કિટ અમે આપતા નથી. અચ્છા, આપ બિસ્કિટ નથી ખવડાવતા? ના, રોટલા અને દૂધ મિક્સ કરીને ખવડાવીએ છીએ. અચ્છા. એની સાથે આપ કૂતરાઓની પણ ટ્રીટમેન્ટ કરો છો? દરરોજ રાતે હવે અમે એ જ કરીએ. બરાબર. ગાયોને પટ્ટા બાંધવાનું. અચ્છા. અને કૂતરાઓને જમાડવાનું. બરાબર. બહુ સરસ મજાની વાત કરી. અચ્છા મહેશભાઈ, આપની સાથે એ પણ વાત કરીશ કે આપ જે ઘાયલ થયેલા પક્ષીઓને કયા પ્રકારની સેવાઓ કરો છો? અમે ઘાયલ થયેલા પક્ષીઓને આપણે જલિયાન ગૌશાળા છે ને, અચ્છા, ડોક્ટરની મદદ લઈ અને એની જે ટ્રીટમેન્ટ થતી હોય અમે કરાવીએ છીએ. બરાબર. અમે અનાજ માર્કેટની અંદરથી વધારે મને પક્ષી કબૂતરો એનો વધારે મને ફોન આવે છે એટલે એનું અમે ટ્રીટમેન્ટ કરીએ. બરાબર. અચ્છા, તમે દરેક પ્રકારના મૂળ
જીવદયાના ટોટલ પ્રકારના દરેક પ્રકારના પશુ પક્ષીઓના જીવદયાના તમામ કામ તમે કરી રહ્યા છો. ખૂબ જ સરસ મજાની વાત કરી મહેશભાઈ. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ પણ મિત્ર પરિવાર અને સમાજ સાથે ખૂબ જ ઉમદા કામ કરો એ હું મારી હૃદયપૂર્વકને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી મેકરમ દાદા. જય શ્રી મેકરમ દાદા. જય શ્રી રામ. જય શ્રી રામ. ગાયો ફરતી હોય છે, છૂટી છવાઈ ગાયો હોય છે, એમને રેડિયમ બેલ બાંધીએ છીએ. જય શ્રી રામ, જય ગૌ માતા. અમે રસ્તે અમુક ગાયો છૂટી છવાઈ ગાયો હોય છે, એમને આજે અમે રેડિયમ બાંધ્યું છે. જય શ્રી રામ, જય ગૌ માતા. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. શ્રી મેકરમ દાદાની જય ગૌ માતાની જય. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ, જય ગૌ માતા. આજે આપણે ડીસાની અંદર ગાયોને રખડતી ગાયોને બેલ બાંધ્યા છે. જય શ્રી રામ, જય ગૌ માતા. જય શ્રી રામ, જય ગૌ માતા. હું છું મહેશ કાપડી ડીસા. અમારી જય શ્રી રામ ગ્રુપની ટીમ આજે દીપક હોટલથી કોટ રોડ ઉપર અમારો વાડો બનાવેલો હતો ગાયો માટે. એનું બધી સાફ સફાઈ ચાલુ છે અને આ બાજુમાં થોડા જે ઝાડખા છે એની ઉપર કુંડા લગાવવાના છે પોણીના અને ચણ નાખવાની છે. જરૂર પડે તમારે તમારી સોસાયટીની અંદર, તમારા ગામની અંદર તમારો કોન્ટેક્ટ કરજો. જય શ્રી રામ ગ્રુપની ટીમ ત્યાં આવીને તમારી અમારી જે થશે એટલી બને છે મદદ કરીશું. અમારો નંબર આપેલો છે ટીમનો. જય શ્રી રામ, જય ગૌ માતા. જય ભાઈ. રામ, જય ગૌ માતા. હું છું મહેશ કાપડી ડીસા. અમારી સોસાયટીની અંદર આ દીપક હોટલથી કોટ રોડ ઉપર અમે વાડો બનાવેલો હતો ગાયો માટે. એની સાફ સફાઈ ચાલુ છે. આજ દિવાળીના 5 દિવસના પર્વની અંદર અમારાથી જે થશે એ બનશે સેવા કરીશું. કોઈ પક્ષીઓને દાણા આપવાનું, કોઈ પક્ષીઓને કુંડા આપવાનું અને કોઈ 1-2 અવાડા હશે સાફ કરીશું. એની સાફ સફાઈ કરવી એ આપણો ધર્મ છે. અને તમે ગાયને ઘાસચારો આપો છો એનાથી વધારે પાણી ગાયોને આપો એ મહાદાન કહેવાય. જય શ્રી રામ, જય ગૌ માતા.